મંતવ્યના દર્શક મિત્રોને સૌપ્રથમ પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો 2019માં અને જેમાં જે આપણા દેશના સૈનિકો શહીદ થયા છે તેમને હું અશ્રુભૂમિ શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા બધા તરફથી. જે રીતે પક્ષ વિરોધી ગતિવિધિઓ કુંજભાઈ થતી હોય તો ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, શિસ્તતાને વરેલી છે અને ડિસિપ્લિનવાળી પાર્ટી છે. ટિકિટ કોઈ પણ ના આપે, અમારો મંત્ર હોય છે કે કમળનો ઉમેદવાર જે પણ હોય એને જીતાડો. બધાને ટિકિટ જોઈતી હોય છે પણ મળતી નથી, એ સ્વાભાવિક છે, દરેક પક્ષમાં થતું હોય. પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઉમેદવાર મન દુઃખ થાય છે એને ટિકિટ નથી મળતી તો અમારા ભારતીય જનતા પાર્ટીની જે શિક્ષા થયેલી હોય, પ્રશિક્ષણ થયેલું હોય, ખાટલા બેઠક થઈ હોય, એ રીતના એની એક ગઠન થયું હોય, એ તૈયાર થયેલો હોય, પછી એને ટિકિટ નથી મળતી તો બીજા ઉમેદવારના નામ સાથે એ બીજા દિવસે એ તૈયારી કરવા અને પ્રચાર કરવા નીકળી પડે છે. જે લોકોએ ટિકિટની માંગણીમાં અસંતોષ થયો હોય ને એ લોકોએ અપક્ષ ઉમેદવારી કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ શિસ્તાની વરેલી પાર્ટીએ એક્શન લીધા છે ને 6 વર્ષ માટે જે તે જગ્યાએ સસ્પેન્ડ કરેલા છે. એ તો સ્વાભાવિક વાત છે. બીજી વસ્તુ કે આ વખતે બહુ જ સારી વસ્તુ થઈ છે કે 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત ને 1 મહાનગરપાલિકા, આ બધા ભેગા થઈને એક 215નો આંકડો બિનહરીફ, એટલે બહુ જ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ એટલે પહેલાથી બી પકડ બનાવી રાખી છે. 16 તારીખે સમગ્ર જગ્યાએ વોટિંગ થવાનું છે પણ કોંગ્રેસના કેટલા એવા ઉમેદવારો છે કે તે જે મેદાનમાં આવ્યા જ નથી, લડવાનું તો શું પ્રચારમાં આવ્યા નથી. પ્રફુલભાઈ કીધું વાત સાચી છે કે ક્યાંય આક્રમકતાથી, જે રીતે દિલ્હીમાં આપણે બહુ જ તાજું રિઝલ્ટ જોયું કે ડબલ ડિજિટ શૂન્યવાળી ત્રીજી વાર હેડ્રિક થઈ, તો એ આશયથી જે રીતે કોંગ્રેસ પડી રહી છે દિવસે દિવસે અને 2014થી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતની સત્તા સંભાળી ત્યારથી આદર્શ ગ્રામ યોજના એક બહુ સારી એવી સંકલ્પ લઈને આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના 26માંથી 26 સાંસદોએ 5-5 ગામો દત્તક લેવાના અને બધા જ ગામોમાં જે કનેક્ટિવિટી હોય વાઈફાઈની, જે રીતે જે એમના ગામમાં જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ, ઓનલાઈન હિસાબો જે મળવા જોઈએ, શાળાઓનું સ્માર્ટ ક્લાસમાં રૂપાંતર થવું જોઈએ, રમત ગમતના કામો થવા જોઈએ, હિંસા અને ગુના મુક્ત ગામો માટે જે કામ પ્રવૃત્તિ થવું જોઈએ, વિકલાંગ બાળકો મહિલાઓ માટે તકેદારી અને આરોગ્ય કાર્ડ એમને સુપ્રત કરવામાં આવે. આ બધી સુવિધાઓ સુપ્રત કરીને એટલા જ માટે હું આપને કહીશ કે 2020માં અમિત શાહજીએ જે એમને મોડાસર ગામ દત્તક લીધું હતું. આજે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને દેશમાં 5મા ક્રમે આવે છે, જે આખું ગામ વાઈફાઈથી